નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માં આસપાસ વિષયનો 23મો પાઠ અમે ગુજરાતી આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શકો. પહેલો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, જય જય ગરવી ગુજરાત કાવ્યના રચયિતા કોણ છે? તો એ છે નર્મદ કવિ. બીજો પ્રશ્ન, દ્વારકાધીશનું મંદિર રહ્યું છે દેવભૂમિ દ્વારકામાં, જ્યારે સોમનાથ મહાદેવનું મંદિર રહ્યું છે ગીર સોમનાથમાં. ત્રીજો પ્રશ્ન, ગુજરાત રાજ્યની આશરે 1600 કિમી લાંબો દરિયો મળ્યો છે. ચોથી કડી, ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં 6ઠું સ્થાન ધરાવે છે. પાંચમી કડી, ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,90,024 ચોરસ કિલોમીટર છે. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતની જમીન સીમાએ નીચેનામાંથી કયું રાજ્ય આવેલ નથી? તો એ છે ઝારખંડ. સાતમો પ્રશ્ન, પાકિસ્તાનની સરહદ ગુજરાતના કયા જિલ્લાને અડે છે? તો એ છે કચ્છ જિલ્લાને. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયો બંધ તાપી નદી પર બાંધવામાં આવ્યો છે? તો એ છે કાકરાપાર. નવમો પ્રશ્ન, વણાક બોરી બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો એ છે મેશ્વર નદી ઉપર. 10મો પ્રશ્ન, આરાસુરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? તે છે બનાસકાંઠામાં. 11 પ્રશ્ન, પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? તે છે વલસાડમાં. 12મો પ્રશ્ન, સુરેન્દ્રનગર જિલ્લામાં કયો ડુંગર આવેલ છે? તો એ છે ચોટીલો. 13મો પ્રશ્ન, ગુજરાતમાં ઋતુ અનુસાર કેટલા પાક લેવાય છે? તો એ લેવાય છે 3 પાક. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પાક ચોમાસા અને ઉનાળા બંને ઋતુમાં લઈ શકાય છે? તો છે મગફળી. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી કયો પાક શિયાળા અને ઉનાળા બંને ઋતુમાં લઈ શકાય છે? તો એ છે રાઈનો પાક. 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પાકને જાયદ પાક પણ લેવાય છે? તો એ છે જુવાર અને અડદ, એટલે કે એ અને બી બંને આવશે. 17મો પ્રશ્ન, દૂધસાગર ડેરી કયા જિલ્લામાં આવેલ છે? તો એ છે મહેસાણા જિલ્લામાં. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કયા જિલ્લામાં રાસાયણિક ખાતર ઉદ્યોગ વિકસ્યો નથી? તો છે અમદાવાદમાં. પ્રશ્ન નંબર 19, એસ્બેસ્ટોસ અહીંથી મળે છે? તો છે ભરૂચ અને અરવલ્લી. 20મી કડી, સાપુતારા સમુદ્રથી લગભગ 1000 મીટરની ઊંચાઈ આવેલું છે. 21મો પ્રશ્ન, ઘુડખરનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? તો એ છે કચ્છ જિલ્લામાં. 22મો પ્રશ્ન, ભાવનગરનું કયું યાત્રા સ્થળ આવેલું છે? તો છે પાલીતાણા. 23મો પ્રશ્ન, ડાકોર કયા જિલ્લામાં આવેલું ધાર્મિક સ્થળ છે? તો છે ખેડા જિલ્લામાં. 24મો પ્રશ્ન, સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? તો છે નર્મદા. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પહેલું, જય જય ગરવી ગુજરાત કાવ્યમાં દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ ગુજરાતનું રક્ષણ કરે એમ કહ્યું છે. બીજી ખાલી જગ્યા, અંબા માતા ઉત્તરમાં તો મહાકાળી માતા પૂર્વમાં. ત્રીજું, અંબાજી માતાનું પ્રખ્યાત મંદિર બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. ચોથું, મહાકાળી માતાનું પ્રખ્યાત મંદિર પંચમહાલ જિલ્લામાં આવેલ છે. પાંચમું, ગબ્બરમાં અંબે માતા તો પાવાગઢમાં મહાકાળી માતા. છઠ્ઠી ખાલી, ગુજરાતના 15 જિલ્લાઓને દરિયાની સીમા અડે છે. સાતમું, ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના 5.97% જેટલો છે. આઠમી, ગુજરાતના ઉત્તર ભાગમાં કર્કવૃત પસાર થાય છે. 9મું, ગુજરાત ભારતનું એકમાત્ર રાજ્ય છે જે 2 અખાત ધરાવે છે. 10મી, હાલમાં ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે. 11મું, ડાંગ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે. 12મું, સામાન્ય રીતે નદીઓ સાગરને મળતી હોય છે. 13મું, અંતસ્થ નદીઓને કુંવારિકા પણ કહે છે. 14મું, નર્મદા જિલ્લામાં રાજપીપળાની ટેકરીઓ આવેલી છે. 15મું, જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત આવેલો છે. 16મું, ઉનાળામાં થતા પાકને જાયદ પાક કહે છે. 17મું, ખારેક અને કાજુની ખેતી કચ્છ જિલ્લામાં થાય છે. 18મું, ઈસબગુલની ખેતી મહેસાણા જિલ્લામાં થાય છે.
19મું, ડૉક્ટર વર્ગીસ કુરિયન શ્વેત ક્રાંતિના પ્રણેતા છે. 20મું, ડૉક્ટર વર્ગીસ કુરિયન અમૂલ ડેરીની સાથે જોડાયેલા હતા. 21મું, મેંગેનીઝ એ પંચમહાલ જિલ્લામાં મળે છે. 22મું, સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. 23મું, તારંગાનું તીર્થસ્થાન મહેસાણા જિલ્લામાં આવેલ છે. 24મું, પક્ષીઓ માટે જાણીતું અભયારણ્ય નળ સરોવર છે. 25મું, મોઢેરાના મહેસાણા આવશે તો ચાંપાનેરનો કિલ્લો આવશે પંચમહાલમાં. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, સોમનાથ મંદિર ગુજરાતમાં પશ્ચિમ દિશામાં આવેલ છે. વિધાન સાચું છે. બીજું, ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. વિધાન સાચું છે. ત્રીજું, વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન દેશમાં 10મું છે. વિધાન ખોટું છે. ચોથું, ગુજરાતની જમીન સીમા પર પાકિસ્તાન દેશ આવેલો છે. વિધાન સાચું છે. પાંચમું, કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો નથી. વિધાન ખોટું છે. છઠ્ઠું, જેસોરની ટેકરીઓ મહેસાણા જિલ્લામાં આવેલ છે. વિધાન ખોટું છે. સાતમું, ઉનાળામાં થતા પાકને રવિ પાક કહે છે. વિધાન ખોટું છે. આઠમું, ડાંગર ખરીફ અને જાયદ બંને પ્રકારનો પાક છે. વિધાન સાચું છે. નવમું, મકાઈની ખેતી શિયાળા અને ચોમાસા બંને ઋતુમાં થાય છે. વિધાન સાચું છે. 10મું, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ફ્લોરસ્પાર મળી આવે છે. વિધાન સાચું છે. 11મું, મત્સ્ય ઉદ્યોગ અમદાવાદમાં ખૂબ વિકસ્યો છે. વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. બીજો પ્રશ્ન, ગુજરાતના પાડોશી રાજ્ય જણાવો. તો એ છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં આવેલા 2 અખાતના નામ જણાવો. તો ગુજરાતનો કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આવેલ છે. ચોથું, ગુજરાતના કયા કયા જિલ્લા પરથી કર્કવૃત પસાર થાય છે? જવાબ છે ગુજરાતના કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પરથી કર્કવૃત પસાર થાય છે. પાંચમો પ્રશ્ન, ગુજરાતની નદીઓના નામ આપો. તેનો જવાબ છે ગુજરાતમાં સાબરમતી, મહી, તાપી, નર્મદા, બનાસ, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્રી, હિરણ, નાગમતી, ઓજત, સરસ્વતી, રૂપેણ, મેશ્વો વગેરે નદીઓ વહે છે. પ્રશ્ન નંબર 6, અંતસ્થ નદીઓ કોને કહે છે? તેનો જવાબ છે જે નદીઓ સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે એ નદીઓને અંતસ્થ નદીઓ કહે છે. 7મો પ્રશ્ન, ગુજરાતની અંતસ્થ નદીઓની યાદી બનાવો. તેનું અંતિમ સ્થાન લખો. તેનો જવાબ છે બનાસ, સરસ્વતી અને રૂપેણ ગુજરાતની અંતસ્થ નદીઓ છે જે કચ્છના રણમાં સમાઈ જાય છે. 8મો પ્રશ્ન, ગુજરાતની સૌથી ઊંચો ડુંગર કયો છે? એની ઊંચાઈ જણાવો. તેનો જવાબ છે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર ગિરનાર છે જેની ઊંચાઈ છે 1069 મીટર. 9મો પ્રશ્ન, કચ્છમાં કયા કયા ડુંગર આવેલ છે? તો કચ્છમાં ધીણોધર, લીલીયો, કાળો ડુંગર આવેલ છે. 10મો પ્રશ્ન, ખરીફ પાક કોને કહે છે? એનો જવાબ છે ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થાય અને ત્યારે જૂન, જુલાઈ, સપ્ટેમ્બર સુધીમાં જે પાક લેવાય એને ખરીફ પાક કહેવાય છે. 11મો પ્રશ્ન, રવિ પાક કોને કહે છે? તેનો જવાબ છે શિયાળામાં નવેમ્બરથી એપ્રિલ સુધી લેવાતા પાકને રવિ પાક કહે છે. 12મો પ્રશ્ન, ગુજરાતમાં થતા જાયદ પાકોના નામ જણાવો. તો ગુજરાતમાં અડદ, તરબૂચ, ટેટી, કાકડી, રાઈ, જુવાર, બીટ, ડાંગર, મગફળી, ચોખા, ગવાર જાયદ પાકોની યાદીમાં આવે છે. 13મો પ્રશ્ન, ગુજરાતના સિમેન્ટ ઉદ્યોગના કેન્દ્રોના નામ આપો. તો પોરબંદર, પછી સિક્કા એટલે કે જામનગરમાં, અમદાવાદ, દ્વારકા, સેવાલિયા, ઓખા, બોટાદ વગેરે સિમેન્ટ ઉદ્યોગના કેન્દ્રો છે. પ્રશ્ન નંબર 14, બનાસકાંઠામાંથી કઈ કઈ ખનિજ પ્રાપ્ત થાય છે? તો બનાસકાંઠામાંથી તાંબુ, સીસુ, જસત જેવી ખનિજો પ્રાપ્ત થાય છે. 15મો પ્રશ્ન, અકીક ઉદ્યોગના કેન્દ્રો જણાવો. તો જવાબ છે જામનગર, મહેસાણા, આણંદ એ અકીક ઉદ્યોગના કેન્દ્રો છે. 16મો પ્રશ્ન, સિંહનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો સિંહનું અભયારણ્ય જુનાગઢ જિલ્લાના ગીરમાં આવેલ છે.
17 પ્રશ્ન ગુજરાતમાં કયા કયા સમુદ્ર તટ ફરવા માટે જાણીતા છે? જો છે ગુજરાતમાં આવેલા માંડવી, ડુમસ, ઉબરાટ, તિથલ વગેરે સમુદ્ર તટ ફરવા માટે જાણીતા છે. 18 પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળોને પ્રવાસી સ્થળો તરીકે વિકાસ કરવામાં આવ્યો છે? તો જો છે ગુજરાતમાં કાંકરિયા તળાવ, ગાંધી આશ્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ વગેરે પ્રવાસી સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. 19મો પ્રશ્ન કચ્છમાં આવેલા જાણીતા ધાર્મિક સ્થળોના નામ. તો એ છે કોટેશ્વર, હાજીપીર, માતાનો મઠ. પ્રશ્ન નંબર 6 જોડકા જોડો. તો મહી આવશે કડાણા, સાબરમતી આવશે ધરોઈ, નર્મદા આવશે સરદાર સરોવર અને બનાસમાં આવશે દાંતીવાડા. જ્યારે બીજું છે એમાં પંચમહાલમાં આવશે પાવાગઢ આવેલો, દ્વારકામાં બરડોડુંગર, છોટા ઉદયપુર એમાં વિંધ્યાચલ, ડાંગમાં આવશે સહ્યાદ્રીની પર્વતમાળા. ત્રીજું છે આણંદ, તો એમાં આવશે અમૂલ ડેરી, ગાંધીનગરમાં આવશે મધર ડેરી, સુરતમાં આવશે સુમૂલ ડેરી અને સુરેન્દ્રનગરમાં આવશે સુરસાગર ડેરી. પ્રશ્ન નંબર 7 નીચે આપેલા પાકોનું ખરીફ, રવિ અને જાહેર પાકમાં વર્ગીકરણ કરો. તો રવિ પાકમાં આવશે ઘઉં, ઈસબગુલ, બટાકા, ઓટ. જ્યારે ખરીફ પાકમાં આવશે દિવેલા, શેરડી, મઠ, બાજરી, સોયાબીન. જાહેર પાકમાં આવશે ચોખા, તરબૂચ ને કાકડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે નકશા પૂર્તિ કરવાનો છે. અમદાવાદ જિલ્લો, સરદાર સરોવર યોજના, સાબરમતી નદી, ગાંધીનગર, તાપી નદી, વણાક બોરી બંધ, આરાસુરનો ડુંગર અને દેવભૂમિ દ્વારકા અને છેલ્લે મહી નદી. આ બધું દર્શાવવાનું છે, તો બધું એ દર્શાવેલ છે, તો નોટ ડાઉન કરતા જજો. આ દેવભૂમિ દ્વારકા એક આ બાજુ છે, બાકી બધું આ બાજુ છે. બરાબર. નેક્સ્ટ છે બીજું, એમાં પણ કપાસનું ઉત્પાદન કરતા 2 જિલ્લા, સિમેન્ટ ઉદ્યોગના 2 કેન્દ્ર, તાંબુ ઉત્પાદક પ્રદેશ, સુતરાઉ કાપડ ઉદ્યોગના 2 કેન્દ્ર, ચિનાઈ માટીના ઉદ્યોગના 2 કેન્દ્ર, ઘઉં ઉત્પાદનના 2 પ્રદેશો, મગફળી ઉત્પાદનના 2 પ્રદેશો અને ખનિજ તેલ ઉત્પાદનના 2 પ્રદેશોની વાત છે, તે દર્શાવ્યા છે. દરેકને આ રીતના આઈકાન આપ્યા છે અલગ અલગ, કપાસના, ઘઉંના, મગફળીના રીતના, સિમેન્ટના, તાંબુ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખનિજ તેલ. પછી ત્રીજો નકશો છે, એમાં આપણે સ્થળ બતાવવાનું છે. તિથલ, કચ્છનું સફેદ રણ, ગીર અભયારણ્ય, નળ સરોવર, સાપુતારા, રાણકી વાવ, સોમનાથ મહાદેવ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલું, નીચેના પાક કે જે જિલ્લામાં લેવામાં આવતા હોય તેમના ગમે તે 2 નામ આપવાના છે. ઘઉં તો અમદાવાદ, ભાવનગરમાં. જુવાર તાપી, નર્મદા, સુરત. ડાંગર અમદાવાદ ને ખેડા. બાજરી બનાસકાંઠા, સાબરકાંઠા. મગફળી જુનાગઢ, અમરેલી. કપાસ સુરેન્દ્રનગર, ભરૂચ. શેરડી સુરત, નવસારી. કેરી જુનાગઢ, વલસાડ. મકાઈ દાહોદ અને પંચમહાલ. તમાકુ ખેડા ને આણંદ આવશે. બરાબર, આણંદ નહીં, આણંદ. વરિયાળી મહેસાણા, બનાસકાંઠા. ડુંગળી ભાવનગર, બોટાદ. બટાકા બનાસકાંઠા, ખેડા. જીરું મહેસાણા અને પાટણ. બીજું છે 2 નામ આપવાના. સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્ર તો છે અમદાવાદ ને જામનગર. દવા ઉદ્યોગોના કેન્દ્ર વડોદરા, અમદાવાદ, જામનગર. હીરા ઉદ્યોગના કેન્દ્ર સુરત, ભાવનગર. ચિનાઈ માટીના ઉદ્યોગના કેન્દ્ર મોરબી, સુરેન્દ્રનગર.
લિગ્નાઇટના ઉત્પાદકના પ્રદેશો પંચમહાલ ને કચ્છ. ડોલોમાઇટ ઉત્પાદક પ્રદેશો ગીર સોમનાથ, સુરત, છોટાઉદેપુર. ખનિજ તેલ ઉત્પાદક પ્રદેશો મહેસાણા અને ભરૂચ. તા આપણે આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.